પહેલી રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ છે, એની વાત કરીશું. સ્વામી છે મંગળ, નામ અક્ષર અ, લ અને ઈ છે. તો આ અક્ષરોવાળા જે વ્યક્તિ છે, આપણે મિત્રો જન્મ રાશિ મુજબ ખાસ કરી અને ગોચર સ્થિતિ, જન્મ લગ્ન અને જન્મ રાશિ આધારિત આપણે વધુમાં વધુ એમના બાબતે પૃથ્થકરણ કરી અને દિવસ દરમિયાન શું ઘટનાઓ બની શકે છે, દિવસ કેવો રહેશે એની આપણે વાત કરતા હોઈએ છીએ. અંગત રીતે ખાસ કોઈ સચોટ માર્ગદર્શન જોઈએ તો એના માટે પોતાનો અંગત સમય અને સ્થળ અને તારીખની જરૂર છે. તો એમાંથી આપણે સચોટ માર્ગદર્શન મેળવી શકીએ. પરંતુ આવો આપણે સામાન્ય રીતે આજનો દિવસ જે તે રાશિના વ્યક્તિ માટે કેવો જશે એની વાત કરીએ છીએ. તો ખાસ આજે આ જાતકો જો વ્યવસાયમાં આજે કંઈક કરવા ધારતા હોય નવું, તો એમાં જરૂર સફળતા પ્રાપ્ત થાય. એટલે ખાસ કરીને આજે વ્યવસાય દ્રષ્ટિએ કોઈ પણ કાર્ય નવીનતાવાળું કરી શકાય અને વ્યવસાયમાં સૌનો સહકાર મેળવી અને કોઈ પણ રીતના એમાં ફેરફાર કરવા હોય એ પણ કરી શકાય, તો જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. ખાસ કરી અને આજે આવકનો સૂત્ર પણ છે. કોઈ ને કોઈ પ્રકારે કોઈ પણ અગાઉ પહેલાં નાણાં ઉછીના આપેલા હોય એની ઉઘરાણી થવાની પણ પૂરી શક્યતા છે. નાણાં પરત મળે. સાથે સાથે કુટુંબના સભ્યો છે એ જો કે મોજ શોખ છે, આવી બધી આવા બધા ક્ષેત્રોમાં એ ખર્ચ કરવાની શક્યતા છે. એટલે તમારો ખર્ચ આ ક્ષેત્ર પણ થઈ શકે છે. ખાસ કરી અને સંપત્તિના જો કામો જે છે એ આજે મુલતવી રાખવા. કોઈ પણ બાબતે વિવાદ હોય તો એનો પ્રશ્ન ઉપસ્થિત થવાની પૂરી શક્યતા છે. તો ખાસ સંપત્તિ અંગેના કોઈ પણ કાર્યો હોય એ આજે યથાસ્થિતિ રાખવા. વિવાદિત કોઈ પણ બાબત હોય એને પણ ઉખેડવી નહીં અને એને યથાસ્થિતિ રાખવી. બાકી ભગવાન ગણેશની ઉપાસના પ્રાતઃ અને પૂજાપાઠથી દિવસનો શુભારંભ કરવો, જરૂરથી લાભ પ્રાપ્ત થાય.